આપ ધારાસભ્ય ચેતર વસાવાનો સનસનીખેજ ખુલાસો। દાહોદમાં એક મંત્રી પુત્ર દ્વારા 250 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું તેવું ચેતર વસાવાએ જણાવ્યું। 19 જેટલી પંચાયતોએ ફરિયાદમાં નોંધાવ્યું કે જે કામો બતાવવામાં આવ્યા છે તે કામો થયા નથી અને મુખ્યમંત્રી પુત્રની કંપનીને 250 કરોડ ચૂકવી દેવામાં આવ્યા છે તેવું ચેતર વસાવાએ જણાવ્યું। વધુ એક જલારામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીની પણ જો તપાસ કરવામાં આવે તો 2200 થી 2500નું કૌભાંડ બહાર આવે તેમ છે। મટીરિયલ પૂરું પાડવાના નામે કોઈપણ જગ્યાએ રેતી કપચી કે સળિયા નાખ્યા વગર બિલો પાસ કરાવ્યા છે તેવું ચેતર વસાવાએ જણાવ્યું। એનજીઓ એજન્સીઓ નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને પ્લાનિંગ કરે છે કે કોના કેટલા રૂપિયા મળશે તેવું ચેતર વસાવાએ જણાવ્યું। અમે જ્યારે પંચાયત ગ્રામગૃહ નિર્માણની માંગણીઓ પર ચર્ચા હતી તેમાં મેં પણ ભાગ લીધો હતો અને જે દાહોદ જિલ્લામાં મંત્રી પુત્ર દ્વારા 250 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે એમાં એ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લામાં મટીરિયલ મનરેગામાં 40-60 નો રેશિયો હોય છે। 40% 60% લેબર કામ થાય એટલે 40% મટીરિયલના કામ મળે। તો મટીરિયલના કામોમાં ધારાસભ્યના પોતાના પુત્રની રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સી પર 250 કરોડનું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે। 19 જેટલી પંચાયતોએ ફરિયાદ આપી અને એ પંચાયતોએ કીધું કે અમારા ત્યાં જે પેમેન્ટ ચૂકવાયું ને કામો બતાવવામાં આવ્યા છે કામો થયા નથી। સ્થળ પર કોંગ્રેસની ટીમ અને અમારા ઘણા આગેવાનો ગયા, સ્થળ પર કોઈ પણ જાતના કામો થયા નથી। તો સવાલ એ થાય છે કે જે ધારાસભ્ય બનતા હોય એમના લોહીના સંબંધ ધરાવતા પુત્રને કઈ રીતના આટલી મોટી એજન્સી આપવામાં આવે? એટલે આ માત્ર દાહોદનું કૌભાંડ છે। અમારે નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ અને બીજા જિલ્લાઓમાં જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી મટીરિયલ પૂરું પાડવા માટે આવી હતી। એ એજન્સીએ પણ છેલ્લા 5 વર્ષમાં જો આપણે તપાસ કરાવીએ તો કમસે કમ 2200 થી 2500 કરોડનું કૌભાંડ એ એજન્સીએ કર્યું છે। મટીરિયલ પૂરું પાડવાના નામે કોઈ પણ જગ્યાએ એક પણ ગાડી રેતી કપચી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો પાસ કરાવીને જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ ખંખેર્યા છે, જેના કારણે આવી એજન્સીઓના લીધે જ આદિવાસીઓનો વિકાસ નથી થતો। આદિવાસીઓ માટે જે ગુજરાત અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે તે એનજીઓ એજન્સીઓ મોટા નેતાઓ અને અમલીકરણ અધિકારીઓ સાથે બેસીને એનું પ્લાનિંગ કરે છે કે આમાંથી કેટલું અમને મળશે અને એ પ્રકારના બિનજરૂરી કામો મૂકીને પૈસા ખંખેરી લેવામાં આવે છે।